વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ગ્રામર ટોપિક છે પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવયવ. એક એવો શબ્દ કે જે વાક્યમાં આપણે પોઝિશન એટલે કે સ્થાન દર્શાવે છે. કોઈ વ્યક્તિ કે વસ્તુ ક્યાંક કોઈક સ્થળે હોય છે. આ સ્થળ દર્શાવવા માટે અમુક પ્રકારના શબ્દની મદદ લેવાય છે. જેમ કે આપણે અહીંયા જોઈ શકાય છે આપણે પ્રેપોઝિશનમાં કે કયા સ્થળ પર છે એ અમુક પ્રકારના સ્થળ દર્શાવવા માટે આપણે એક શબ્દનો ઉપયોગ થાય છે જેને આપણે પ્રેપોઝિશન્સ કહીએ છીએ. આ નામયોગી અવયવ સાથે નામ હોવું અનિવાર્ય છે. નામ સાથે આ નામયોગી અવયવ વપરાય ત્યારે એક શબ્દ સમૂહ બને છે જેને આપણે પ્રિપોઝિશનલ ફ્રેઝ એટલે કે નામયોગી અવયવ શબ્દ સમૂહ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે તમારા અભ્યાસક્રમમાં આ પ્રકારના 4 પ્રેપોઝિશન છે: ઓન, ઇન, અંડર અને નિયર. તો આપણે પહેલું જોઈએ કે ઓન. તો ઓનમાં તમે જોઈ શકો છો કોઈક વસ્તુને સ્પર્શ કરીને બીજી વસ્તુ તેના પર રહેલી હોય ત્યારે આપણે ઓનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે અહીંયા ટેબલ છે અને એની ઉપર આપણે પુસ્તક મૂક્યા છે એટલે કે એને સ્પર્શ કરીને મૂક્યા છે તો આપણે કહીશું ઓન. જેમ કે દાખલા તરીકે આપ્યું છે ધ બુક્સ આર ઓન ધ ટેબલ એટલે કે પુસ્તકો ટેબલ પર છે, તેના પર અડકીને મૂકેલા છે એટલે આપણે લખશું ઓન. આગળ આપ્યું છે ઇન. ઇન એટલે કે અંદર. કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ જગ્યાની અંદર હોય તે દર્શાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે અહીંયા તમે કબટમાં થોડાક પુસ્તકો મૂક્યા છે તો આપણે લખશું ધ બુક્સ આર ઇન ધ કબટ. પુસ્તકો કબાટમાં છે. તો આ થયું બીજું પ્રિપોઝિશન. ત્રીજું આપ્યું છે અંડર એટલે કે હેઠળ. કોઈ વસ્તુ કે વ્યક્તિ કોઈ જગ્યા હેઠળ છે તેવું દર્શાવવા માટે આપણે લખશું અંડરનો ઉપયોગ કરશું. જેમ કે તમે ચિત્રમાં જોઈ શકો છો ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અંડર ધ ટ્રી. બાળકો વૃક્ષ નીચે રમે છે. અંડર એટલે કે હેઠળ. અને કોઈ વસ્તુ સ્પર્શીને કોઈ વસ્તુ પર હોય તો તેના માટે આપણે લખશું ઓન. ચોથું આપ્યું છે નિયર. નિયર એટલે કે નજીક. તો જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજી વસ્તુ કે વ્યક્તિની નજીક છે તેવું દર્શાવવા માટે આપણે નિયરનો ઉપયોગ કરશું. નજીક છે તે શબ્દ દર્શાવવા માટે આપણે લખશું નિયર. તમે ચિત્રમાં જોઈ શકો છો એ પ્રમાણે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક બ્લેકબોર્ડની નજીક છે. નિયરનો અર્થ થશે નજીક. તો આ હતા આપણા 4 પ્રિપોઝિશન. હવે આગળ આની આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. એક્સરસાઇઝમાં આપ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ પ્રેપોઝિશન્સ. યોગ્ય પ્રેપોઝિશન વાપરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા પહેલું આપ્યું છે ધ કાઉસ આર ડેશ ધ બનિયન ટ્રી. અને કૌંસમાં આપ્યું છે ઇન, ઓન કે અંડર. ગાય એ વડ નીચે ઊભી છે. ઇન એટલે કે એની અંદર તો આવે નહીં, ઓન એટલે ઉપર ન આવે, તો અંડર એટલે કે નીચે. બનિયન ટ્રી એટલે કે વડના ઝાડ નીચે ઊભી છે તો અહીંયા આવશે અંડર. બીજું ધીસ ઇઝ ધ સર્કસ. આ સર્કસ છે. ધ લાયન્સ આર ડેશ ધ કેજ. લાયન એટલે કે સિંહ અને કેજ એટલે કે પાંજરું. તો સિંહ પાંજરામાં છે. તો કોઈ વસ્તુની અંદર હોય એના માટે આપણે શું ઉપયોગ કરશું? ઇનનો. ત્યારબાદ ત્રીજું ધીસ ઇઝ ધ પોલીસ સ્ટેશન. આ પોલીસ સ્ટેશન છે. ધ રિવોલ્વર ઇઝ ડેશ ધ ટેબલ. રિવોલ્વર એટલે કે ગન છે એ ટેબલ ઉપર છે. ટેબલ ઉપર માટે આપણે શબ્દ લખશું ઓન. ટેબલ ઉપર અડકીને આપણે કોઈ વસ્તુ રાખી છે એટલે લખશું ઓન. ચોથું ધ કોકોનટ ટ્રીઝ આર ડેશ ધ સી શોર. કોકોનટ ટ્રી એટલે કે નારિયેળનું ઝાડ અને સી શોર એટલે દરિયા કિનારે. તો દરિયા કિનારા પર નારિયેળનું ઝાડ છે તો આપણે લખશું ઓન. પાંચમું ધ ક્લોન ઇઝ ડેશ ધ રિંગ માસ્ટર. ક્લોન એટલે કે જોકર. સર્કસમાં જોકર હોય છે એના માટે લખ્યું છે ક્લોન ઇઝ ડેશ ધ રિંગ માસ્ટર. રિંગ માસ્ટર એટલે કે સિંહને જે પ્રાણીઓને ટ્રેન કરનારો વ્યક્તિ. તો એ આપણે અંડર એટલે કે નીચે નહીં આવશે, ઇન એટલે કે એની અંદર પણ નહીં આવશે, અને નિયર એટલે કે પાસે. જોકર રિંગ માસ્ટર પાસે ઊભો છે એવું આવે તો એટલા માટે આપણે લખશું નિયર. છઠ્ઠું ધ કેલેન્ડર ઇઝ ડેશ ધ વિન્ડો. કેલેન્ડર અને વિન્ડો એટલે કે બારી. બારી પાસે કેલેન્ડર છે. બારીની નજીકમાં કેલેન્ડર છે તો પાસે માટે આપણે લખશું નિયર.
ત્યારબાદ છે 7મું, માય ઇરેઝર ઇઝ ડેશ માય કમ્પાસ બોક્સ. ઇરેઝર એટલે કે તમારું રબર એ તમારા કંપાસ બોક્સની અંદર છે. એના માટે આપણે ઉપયોગ કરશું ઇન. આગળની ખાલી જગ્યા 8મી, ધ વોટર ઇઝ ડેશ અ વેલ. વેલ એટલે કે કૂવો. પાણી કૂવામાં છે, કૂવાની અંદર છે, એના માટે લખશું ઇન. ત્યારબાદ 9મું, ધ મંકીઝ આર ડેશ ધ ટ્રી. મંકી એટલે કે વાંદરાઓ ઝાડવા ઉપર છે, તો ઉપર માટે આપણે લખશું ઓન. એટલા માટે અહીંયા આવશે ઓન. ધ મંકીઝ આર ઓન ધ ટ્રીઝ. અને 10મું, ધ કોઈન ઇઝ ડેશ માય પોકેટ. કોઈન એટલે કે સિક્કો, પોકેટ એટલે કે ખિસ્સું. સિક્કો ખિસ્સામાં છે, ખિસ્સાની અંદર છે, એટલા માટે આપણે અહીંયા લખશું ઇન. આવી જ રીતે આપણે એક્સરસાઇઝ પરથી આપણે પ્રેપોઝિશન જે 4 શીખ્યા ઇન, ઓન, અંડર અને નિયર, આનો ઉપયોગ આપણે કરશું. તો આનો અભ્યાસ તમારે તમારી બુકમાં લખી, ગ્રામરની બુકમાં લખી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરવાની રહેશે. આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ છીએ. હરિઓમ.